કેવાયસી એટલે કે નો યોર કસ્ટમર. હવે આ શબ્દો તો આપણે બધાએ સાંભળ્યા જ હશે, બરાબર ને? પણ શું આપણે ખરેખર જાણીએ છીએ કે આનો મતલબ શું છે? શું આ ખાલી એક ફોર્મ ભરવાની માથાકૂટ છે? ના, આ એના કરતાં ઘણું વધારે છે. તો ચાલો આજે આપણે આ કેવાયસીની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કે આખરે આ આટલું બધું જરૂરી કેમ છે. અને આના લીધે જ પેલો સવાલ આવે છે કે ભાઈ, આ બેંકો આપણી પાસેથી આટલી બધી માહિતી માંગે છે કેમ? આધાર કાર્ડ આપો, પેન કાર્ડ આપો, એડ્રેસ પ્રૂફ આપો, લિસ્ટ તો લાંબુ જ ચાલ્યા કરે. તો આ બધું છે શા માટે? ચાલો આ સવાલનો જવાબ શોધીએ, કારણ કે એ જવાબ જ આપણને કેવાયસીના મૂળ સુધી લઈ જશે. જુઓ, આનું કારણ છે ને એ કોઈ નાની સૂની વાતમાં નથી. એનું મૂળ નાણાકીય ગુનાઓ સામેની એક આખી વૈશ્વિક લડાઈમાં છુપાયેલું છે. હા, આ એક બહુ મોટો ખતરો છે અને એની સામે લડવા માટે જ આ બધા નિયમો બન્યા છે. આમાં સૌથી મોટી સમસ્યા છે મની લોન્ડરિંગ. હવે આ શબ્દ પણ આપણે સાંભળ્યો હશે. એકદમ સરળ ભાષામાં કહીએ તો આ એક જાતની નાણાકીય ધોબીઘાટ છે. અહીં ગેરકાયદેસર રીતે કમાયેલા કાળા પૈસાને એવા ધોવામાં આવે છે કે તે કાયદેસર અને સફેદ દેખાવા લાગે. અને એકવાર પૈસા સફેદ થઈ જાય પછી તો ગુનેગારો એનો ઉપયોગ ગમે ત્યાં ખુલ્લેઆમ કરી શકે છે. પણ વાત અહીં અટકતી નથી. મની લોન્ડરિંગનો એક ખૂબ જ ખતરનાક સાથીદાર પણ છે, ટેરરિસ્ટ ફાઇનાન્સિંગ, એટલે કે આતંકવાદ માટે ભંડોળ પૂરું પાડવું. એટલે જ કેવાયસીના નિયમો ખાલી નાણાકીય ઘોટાળા રોકવા માટે નથી. એનો એક મોટો હેતુ એ પણ છે કે આતંકવાદી પ્રવૃત્તિઓ સુધી પૈસા પહોંચતા જ અટકી જાય. સમજી ગયા? આ બંને વસ્તુઓ આપણી આખી ફાઇનાન્શિયલ સિસ્ટમ માટે કેટલો મોટો ખતરો છે. તો સવાલ એ છે કે ભારત આટલા મોટા ખતરાઓ સામે લડી કેવી રીતે રહ્યું છે? એનો જવાબ છે કેવાયસી. આપણું કેવાયસી એક મજબૂત કવચ, એક ઢાલ બનીને ઊભું છે. અને આ આખા કવચનું સંચાલન કોણ કરે છે? ભારતીય રિઝર્વ બેંક, એટલે કે આપણી આરબીઆઈ. એ જ તો આપણી આખી ફાઇનાન્શિયલ સિસ્ટમની રખેવાળ છે. એ જ નિયમો બનાવે છે અને એનું પાલન થાય એ પણ જુએ છે, જેથી બધું સુરક્ષિત રહે. અને જુઓ, આ લડાઈ કોઈ આજકાલની નથી. આની શરૂઆત તો છેક 1989માં થઈ હતી, જ્યારે આખી દુનિયામાં નિયમો બનાવવા માટે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ, એટલે કે FATF બની. પછી ભારતે પણ કમર કસી. 2002માં આવ્યો પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, જેને PMLA કહે છે. અને છેવટે 2005માં આ કાયદાના આધારે જ કેવાયસીના નિયમો બન્યા, જે આજે આપણે બધા પાળીએ છીએ. સારું, તો નિયમો તો બની ગયા, પણ બેંકની અંદર, કાઉન્ટરની પાછળ આ બધું કામ કેવી રીતે કરે છે? ચાલો હવે એની અંદરની વાત સમજીએ. જુઓ, બેંકો માટે એક બહુ જ મહત્વની પ્રોસેસ હોય છે, જેને કહેવાય છે કસ્ટમર ડ્યુ ડિલિજન્સ, કે ટૂંકમાં CDD. આનો મતલબ એકદમ સિમ્પલ છે. પહેલું, ગ્રાહકની સાચી ઓળખ કરો. બીજું, એ ઓળખ સાચી છે કે નહીં એ ચેક કરો. અને ત્રીજું, એ ગ્રાહક સાથે કોઈ નાણાકીય જોખમ જોડાયેલું છે કે કેમ એ તપાસો. હવે આ બહુ રસપ્રદ છે. બેંકો શું કરે છે કે દરેક ગ્રાહકને એના રિસ્ક પ્રમાણે 3 કેટેગરીમાં મૂકે છે: લો, મીડિયમ અને હાઈ. અને આ કેટેગરીના આધારે જ નક્કી થાય છે કે તમારે કેવાયસી ક્યારે અપડેટ કરાવવું પડશે. જેમ કે જો તમે હાઈ રિસ્ક કેટેગરીમાં છો તો દર 2 વર્ષે, અને જો મીડિયમમાં છો તો દર 8 વર્ષે તમારે તમારી માહિતી ફરીથી આપવી પડે છે. અને હા, અમુક ખાતાઓ પર તો ખાસ નજર રાખવામાં આવે છે. દાખલા તરીકે પોલિટિકલી એક્સપોઝડ પર્સન્સ, એટલે કે મોટા રાજકારણીઓ કે મોટા સરકારી અધિકારીઓ. એમના ખાતાને હાઈ રિસ્ક ગણવામાં આવે છે. એટલે એમના માટે જે તપાસ થાય છે એ સામાન્ય કરતાં ઘણી વધારે ઊંડી અને કડક હોય છે. આને એન્હાન્સ્ડ ડ્યુ ડિલિજન્સ કહેવાય છે. ઓકે, તો આ તો થઈ બેંકની વાત. પણ આપણે, એટલે કે ગ્રાહક તરીકે, આ કેવાયસીની પ્રક્રિયામાંથી કેવી રીતે પસાર થઈએ છીએ? ચાલો હવે એની વાત કરીએ, કાગળથી લઈને ડિજિટલ દુનિયા સુધી. આપણે બધા જાણીએ છીએ, કેવાયસી માટે અમુક ખાસ ડોક્યુમેન્ટ્સ જોઈએ, જેને ઓફિશિયલી વેલિડ ડોક્યુમેન્ટ્સ કે OVDs કહે છે. આમાં શું આવે તો કે પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, આપણો આધાર કાર્ડ, વોટર ID, નરેગા જોબ કાર્ડ અને નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરનો લેટર. પણ હવે જમાનો બદલાયો છે. ટેકનોલોજીનો આભાર માનવો પડે. હવે આખી પ્રોસેસ એકદમ સહેલી થઈ ગઈ છે, VCIPને કારણે. એટલે કે વિડિયો બેઝડ કસ્ટમર આઇડેન્ટિફિકેશન પ્રોસેસ.
આમાં તમે ઘરે બેઠા બેઠા જ કેવાયસી કરાવી શકો છો. કેવી રીતે? તો એક બેંક અધિકારી સાથે તમારો લાઈવ વિડિયો કોલ થાય છે. તમારે એમને તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ બતાવવાના. સિસ્ટમ તમારો લાઈવ ફોટો પાડે છે, તમારું જીપીએસ લોકેશન પણ નોંધી લે છે, અને એઆઈ ટેકનોલોજી એ પણ ચેક કરે છે કે તમે પોતે જ છો, કોઈ બીજું નથી. અને સૌથી મહત્વનું, આ આખી વાતચીત એન્ક્રિપ્ટ કરીને ભારતમાં જ એકદમ સુરક્ષિત રીતે સ્ટોર કરવામાં આવે છે. છે ને કમાલ? તો ફરી પાછા મૂળ વાત પર આવીએ. આટલી બધી મહેનત, આટલા બધા નિયમો, શા માટે? કારણ કે આ વાત ખાલી આપણા એકાઉન્ટને બચાવવાની નથી. આ વાત આખી ફાઇનાન્શિયલ સિસ્ટમને, આખા દેશની નાણાકીય વ્યવસ્થાને બચાવવાની છે. આને આમ વિચારો, જ્યારે આપણે આપણું કેવાયસી પૂરું કરીએ છીએ ને, ત્યારે આપણે અજાણતા જ નાણાકીય ગુનાઓ સામેની લડાઈના એક સૈનિક બની જઈએ છીએ. આપણો દરેકનો નાનકડો સહકાર મળીને આ સુરક્ષા કવચને વધુને વધુ મજબૂત બનાવે છે. અને આનાથી થાય છે શું? જો કોઈ પણ એકાઉન્ટમાં કંઈ શંકાસ્પદ લેવડ-દેવડ દેખાય તો બેંકો તરત જ એનો એક રિપોર્ટ બનાવે છે. આને કહેવાય સસ્પિશિયસ ટ્રાન્ઝેક્શન રિપોર્ટ, એટલે કે STR. આ રિપોર્ટ સીધો ભારતની ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ એટલે કે FIUJIND ને મોકલવામાં આવે છે. અને આ શંકાસ્પદ વ્યવહારને ઓળખવામાં મદદ કોણ કરે છે? આપણી KYC દ્વારા અપાયેલી માહિતી. આ નિયમો કેટલા પાવરફુલ છે એનો અંદાજો તમને આ વાત પરથી આવશે. UAPA જેવા કડક કાયદા હેઠળ જો કોઈ વ્યક્તિનું નામ આતંકવાદીઓની લિસ્ટમાં આવી જાય તો બેંકોને અધિકાર છે કે એ તરત જ એના બધા જ નાણાકીય વ્યવહારો પર રોક લગાવી દે. આ એક સીધો અને સણસણતો પ્રહાર છે, જે ગુનેગારો અને આતંકવાદીઓને પૈસાની રીતે સાવ લાચાર બનાવી દે છે. તો ચાલો, હવે આપણે એ જ સવાલ પર પાછા ફરીએ, જેની સાથે શરૂઆત કરી હતી. શું આપણા બધાના એક સુરક્ષિત નાણાકીય ભવિષ્ય માટે આપણી થોડી મિનિટો અને થોડીક માહિતી આપવી એ ખરેખર કોઈ મોટી કિંમત છે? આખી વાત સમજ્યા પછી કદાચ હવેથી જ્યારે પણ KYC કરાવવાનો વારો આવશે ત્યારે એ આપણને માત્ર એક કંટાળાજનક કામ નહીં પણ એક જરૂરી જવાબદારી લાગશે.